કે તમારો ખરેખર જે લુક છે ને બહુ જોરદાર છે, મને ગમે છે. મારી લાઈફ સ્ટાઈલ, મારું ચેન્જિંગ. મારું નામ પ્રતિક ગણેશા છે. તો મેં મારા મિત્રને કીધું, ભાઈ મેં બોલો હીરો તો ખોવાઈ ગયો, કે ભાઈ ખરાબ પણ બની લીધું છે અને સારો પણ બની લીધું શું છે. વાત કરો છો? તો અંગ્રેજો એવું ચેલેન્જ આપીને ગયા છે, તમે આઝાદ તો થઈ ગયા છો. આમ- મારે છે ને એક શગુન રેસીસ નામની 2 બ્રાન્ચ છે કે જે પણ કરો ની 100% મૂકીને કરો. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે સપ્લાય કરો છો? યસ, ઓલ આપણી પાસે મોટામાં મોટું ધન છે યુવા. પૈસાથી વસ્તુને તોલીને લેતા હોય છે આજના સમયમાં લોકો જે બિઝનેસ કરતા હોય અને વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવા. એટલે ઓછામાં ઓછા 50 થી વધારે લોકોને હોય કે 1 વર્ષ 2 વર્ષ પછી પણ પહેરો હોય ને તો પહેરી શકે. તો ભાઈ આજે ટ્રસ્ટ કર્યો મારા ઉપર. ઓકે, મને ખ્યાલ છે કે ભાઈ આપણે એક સંજય દત્તનું મૂવી છે ખલનાયક. તો પછી મને એવું થયું કે મારે છે ને હવે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે. તો ક્યાંક મારા પપ્પાને એવું થયું કે ક્યાંક સાધુ થઈ જશે. ત્યારે મારો જીવનનો ટર્નિંગ પોઈન્ટ ચેન્જ થઈ ગયો. ઓકે કે જીતુભાઈ છે, ગુજરાત હાઉસિંગમાં શોપ ચલાવે છે પોતે. ઓકે. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. સમય પાસે એટલો સમય નથી કે ફરી તમને સમય આપી શકે. ખરેખર સમય પાસે એટલો સમય નથી કે ફરી તમને સમય આપી શકે. આજ એવી જ કંઈક ખાસ વાત કરવાના છે, અને આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જે એક એન્ટરપ્રિન્યોર આપણે કહી શકીએ, જે બિઝનેસમેન કહી શકીએ. કેમ કે આજના સમયની અંદર ઘણા બધા નવું જનરેશન જે છે, ઓલ્ડ જનરેશન છે, ઘણા બધા સમયથી ઘણી બધી મહેનત કરતા હોય છે, પણ ખરેખર સફળતા મળતી હોતી નથી. કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે સ્ટક થતા હોય છે, ક્યાંક ને ક્યાંક આપણી ભૂલના કારણે આપણે સ્ટોપ થઈ જતા હોય છે, અથવા તો ઘણી વખત આપણે ઘણા આઈડિયા હોતા નથી કે ખરેખર બિઝનેસ કઈ રીતે કરી શકાય, બિઝનેસનો ગ્રોથ કઈ રીતે લાવી શકાય. અને આવી જ બધી ચર્ચાઓ આપણી સાથે એક પર્સન કરવાના છે, જે ખરેખર આજના આપણા ખાસ મહેમાન છે, જેમનું નામ છે પ્રતિક ગણેશા, અને પોતે છેલ્લા 20 વર્ષથી આ બિઝનેસ રન કરે છે, અને ઘણા બધા એક્સ્ટ્રા મલ્ટીપલ એમના બિઝનેસ છે. અને એને પણ નાની ઉંમરમાં અને પાસ્ટની જિંદગીમાં ઘણા બધા એવા ટર્ન જોયેલા છે કે જે પોતે એમાંથી પાછા બહાર નીકળી અને એક સારા એવા લેવલ ઉપર છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ, અને આ પોડકાસ્ટ લાસ્ટ સુધી જોજો, કેમ કે કદાચ તમારા જીવનની અંદર કંઈક ઇમ્પ્રુવમેન્ટ થશે અને તમે ખુદ પણ આગળ વધી શકશો. હેલો પ્રતિકભાઈ, કેમ છો? ગુડ મોર્નિંગ. વેરી વેરી ગુડ મોર્નિંગ. નમસ્કાર. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ સર. થેન્ક યુ. પ્રતિકભાઈ, આપણે ઓલમોસ્ટ ચર્ચા કરીએ છીએ કે ઘણા સમયથી આપણે થોડી વાર વાત કરતી હતી, તમારી જે લાઈફ જે છે, તમારી જે જર્ની છે, થોડી સ્ટ્રગલ વાળી બી હતી, અને અત્યારે તમે એક સારા એવા લેવલ પર પહોંચી ગયા છો, અને ટૂંકમાં વેલ સેટ છો તમે. યસ. તો પ્રતિકભાઈ, પહેલો તો પ્રશ્ન મારો તમને એ છે કે તમારો ખરેખર જે લુક છે ને બહુ જોરદાર છે, મને ગમે છે. તો આ તમે કદાચ કઈ પૂછવું તો ખોટું નહીં લાગે ને પ્રતિકભાઈ? ના, બિલકુલ બિંદાસ પૂછો. ઓકે, તો પહેલા તમારો મને પહેલા પરિચય આપી દો ને પછી થોડી એના વિશે ચર્ચા કરીએ, જેથી કરીને આપણા પ્રેક્ષકોને ખ્યાલ આવે કે ભાઈ એક એવા પર્સન છે, અને ઘણા બધા લોકો તમને કદાચ ઓળખતા જ બી હશે. રાઈટ છે. તો તમારો એક પરિચય આપી દો આપણા વ્યુઅર્સને. ઓકે, મારું નામ પ્રતિક ગણેશા છે. ગામની વાત કરું તો મારું ચલાળા પાસે અમરેલી જિલ્લામાં ચરખા ગરમલી ગામ છે. ઓકે. અને બોર્ન બાય હું સુરતથી જ છું. અચ્છા. સુરત જ મારો જન્મ થયો છે. મારો જન્મ 1991માં થયો છે, અને પહેલેથી સુખમાં જ જન્મ થયો છે. અચ્છા, એટલે દુઃખ શું છે ખબર જ નથી. ખબર જ નથી. પણ જીવનની પરિસ્થિતિમાં જ્યારે યુવા હોય, નાના બાળ હોય, તો એની પરિસ્થિતિમાં બધા પરિણામો જે કહેતા હોય છે ને, કે સારો પણ હોય ને ખરાબ પણ હોય. યસ. તો મેં ખરાબ પણ બની લીધું છે અને સારો પણ બની લીધું શું છે. વાત કરો છો? યસ. હા. અને રિસેન્ટલી તમે જ્યારે શરૂઆતમાં કીધું કે બિઝનેસ જે ઘણા ટાઈમથી ચલાવું છું, પણ શરૂઆતથી મેં જે બિઝનેસ ચાલુ કર્યો છે ને, એ જ બિઝનેસ હું કન્ટિન્યુ રન ચલાવું છું. ઓકે. અને અત્યારે સફળતાપૂર્વક અને નામથી બિઝનેસ ચલાવું છું. શું વાત છે. ઓકે, તો આપણા ઓલમોસ્ટ જે બિઝનેસ ચાલે છે એ હા. કયા કયા બિઝનેસ ચાલે છે અને કઈ કેટેગરીમાં છે? ઓકે, મારે છે ને એક શગુન રેસીસ નામની 2 બ્રાન્ચ છે. ઓકે. જેમાં અમે છેલ્લા 16 વર્ષથી રિટેલ આઉટલેટ છે, અને કુર્તી, ગાઉન, ક્રોપ ટોપ, ઘરારા, સરારા, ઇન્ડો વેસ્ટર્ન આવી લેડીઝ વેરને લગતી પ્રોફેશનલ અને ક્વોલિટીવાળી પ્રોડક્ટ અમે સેલ કરીએ છીએ. ઓકે. અને છેલ્લા 10 વર્ષથી અમે ખુદ મેન્યુફેક્ચર કરીએ છીએ. શું વાત છે. યસ. અને નાની મોટી જેટલી કોઈ પણ બ્રાન્ડ છે ત્યાં અમે અમારો માલ સપ્લાય કરીએ છીએ. અચ્છા, એટલે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે સપ્લાય કરો છો? યસ, ઓલ ઓવર ઇન્ડિયામાં અમારો માલ જાય છે. સરસ સરસ. તો આપણી જે ક્વોલિટી છે, અને Yes. ટૂંકમાં આપણું જે ડ્રેસીસનું કામ જે છે, શગુન, અને તમે જે એક્ટિવ ફેશનની વાત કરી, તો ખરેખર એની ખાસિયત શું છે? વાવ. ખરેખર છે ને, અત્યારના જીવનમાં લોકો છે ને પૈસાથી વસ્તુને તોલીને લેતા હોય છે, રાઈટ. અને ખરેખર લેવી પણ જોઈએ. 100%, કેમ કે પૈસા ખર્ચીએ છીએ. પૈસા ખર્ચીએ છે. તો મારો મોટિવ, મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો ને, તો સૌથી પહેલા એક જ હતું કે હું ક્યારેય કસ્ટમરને છેતરીશ નહીં. યસ.
અને વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરું. ઓકે. તો મેં શરૂઆતથી જ તે બિઝનેસનો પાયો એટલો મજબૂત બનાવ્યો છે કે લોકો એમ કહે કે પ્રતિકભાઈ જો પીસ બનાવતા હોય અથવા તો પ્રતિકભાઈને ત્યાંથી પરચેસ કરતા હોય ને તો આંખ વીંચીને લઈ લેવાય. અચ્છા, એટલો વિશ્વાસ હોય. એટલો ટ્રસ્ટ બનાવ્યો છે મેં રાઈટ. માર્કેટમાં આજે. તો મેં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરી. યસ. અને વસ્તુ હું એવી બનાવું કે અત્યારની લેડીઝને છે ને એવું હોય કે 1 વર્ષ 2 વર્ષ પછી પણ પહેરો હોય ને તો પહેરી શકે. મારા કપડા એવા હોય છે. શું વાત છે. અને જનરલી જે હેવી પ્રોડક્ટ જે હોય છે, જે 3000 4000 ની જે પ્રોડક્ટ હોય છે, તો એ કેવું થાય કે કબાટ વધારે પહેરતી હોય છે. યસ, લોકો ઓછા પહેરતા હોય. હા, તો મારી પ્રોડક્ટ આજે 5 વર્ષ પછી પણ કાઢે ને તો માર્કેટમાં નવી હોય. ઓકે. કારણ કે સિમ્પલ, સોબર અને ડિઝાઇનર ડ્રેસ બનાવું. યસ, અને ક્વોલિટી વાળી. ક્વોલિટી વાળી. રાઈટ. તો આ એક છે મારું. ઓકે. તો પ્રતિકભાઈ, થોડું તમારા વિશે આપણે જાણીએ. ઓકે. તમે જેમ કીધું કે નાનપણથી લઈને અત્યાર સુધી ઘણા બધા વિષયો આવ્યા હોય, ઘણી બધી વસ્તુ વખત આપણામાં ઘણા બધા ફેરફાર બી થયા હોય. તો જે તમારો પાસ્ટનો સમય છે, કંઈક મને ખ્યાલ છે કે ભાઈ આપણે એક સંજય દત્તનું મૂવી છે ખલનાયક, અને એના જેવો જ તમારો કઈ રોલ હતો, તો ખરેખર એ સાચી છે હકીકત? અચ્છા, તો મને એવું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક તમે મારા સોશિયલ મીડિયાના જૂના પાસ્ટ ને બધા ફોટા ને બધું પોસ્ટ ને ઘણું બધું સર્ચ થયું હોય અને પછી ખ્યાલ આવ્યો હોય કે ભાઈ ખરેખર પ્રતિકભાઈ છે એમાં ઘણો બધો ટ્રાન્સફોર્મેશન થયું છે. તો શેના હિસાબે થયું છે, તો એના વિશે થોડુંક માહિતી લેવાની છે. જેમ કે નાનપણથી જ તે મારો જન્મ જ્યારે થયો ત્યારથી મારા પપ્પા પહેલેથી સ્વામિનારાયણ છે. ઓકે. તો સ્વામિનારાયણમાં જેમ કે હું સભામાં ને એવું બહુ વધારે જતો. ઓકે. તો ક્યાંક મારા પપ્પાને એવું થયું કે ક્યાંક સાધુ થઈ જશે. અચ્છા, એટલા બધા ભક્તિમય થઈ ગયા. એટલા ભક્તિમય થઈ ગયા. તો એ સારો સમય જોઈ લીધો. તો હું કદાચ સાધુ ના બની જાઉં એના ડરમાં, બીકમાં મારા પપ્પાએ મને જવાનું ઓછું કર્યું. અચ્છા. કારણ કે એને એમ કે સાધુ થઈ જશે તો બી તકલીફ થઈ જશે. તો પછીનો સમય એવો આવ્યો કે મારી પાસે છે ને એક એવો સમય આવ્યો કે જે સાધુની વિરુદ્ધ દિશા હોય, જે સારાની હોય વિરુદ્ધ દિશામાં હોય, તો ખરાબ લોકોની સંગત મારા પાસે થવા માંડી. જે ખરાબમાં કોઈને મારવાનું, કોઈ વ્યસન કરવાનું, બહુ વધારે પડતું મોટું વ્યસન કરવાનું. અચ્છા. તો એવું વ્યસનનો સમય જ આવી ગયો. અચ્છા, એ સ્ટેજ સુધી પહોંચી ગયા હતા તમે? હા, એ સ્ટેજ પર. તો ત્યાં પણ એવું થયું કે ક્યાંક ને ક્યાંક પપ્પાને એવો ડર થયો કે આ જે કંઈ મારું ભેગું કરેલું છે એ બધું કદાચ ખોઈ નાખશે. બરાબર. અને મારા પપ્પાને પણ અને મારા મોટા ભાઈ, ઘરમાં સૌ કોઈ લોકોને, સગાવાલા ને સમાજ લોકો એવું કહેવા લાગ્યા કે તમારા છોકરાને જો પકડો નહીં તો તમારું બધું વેચી નાખશે. અચ્છા, એટલો ટૂંકમાં તમે ખોફ પેદા થઈ ગયો તો, અને તમે ટૂંકમાં ઓલમોસ્ટ એવી રિયાલિટીમાં આવી ગયા હતા. રાઈટ છે. ઓકે. તો ક્યાંક ને ક્યાંક મારે છે ને એ પ્રૂફ કરવું હતું, સાબિત કરવું હતું કે હું ખરેખર ખોઈ નહીં નાખું. અચ્છા. પણ હું કરી બતાવીશ. રાઈટ. તો એ લાઈફ મારી ચેન્જ કરવા માટે મારા પપ્પાએ મને, મારા સગા ફઈન છોકરા, જે મારા ગુરુ કહી શકું બિઝનેસના, જે જીતુભાઈ છે, ગુજરાત હાઉસિંગમાં શોપ ચલાવે છે પોતે. ઓકે. તો ત્યાં મને ખાલી બેસવા માટે પ્રેરિત કર્યું કે તારે અહીંયા ખાલી બેસવાનું. અચ્છા. કોઈ પ્રકારનું કાંઈ તારે કરવું નથી, તું પૈસા નહીં કમાય તો ચાલશે. હું સામેથી આપીશ એવું? યસ, હું સામેથી આપીશ તને, પણ તું અહીંયા બેસ ખાલી. બરાબર. તો ખબર નહીં કે ત્યાં 2 4 5 દિવસ બેસતામાં ક્યારે મારો જીવનનો ટર્નિંગ પોઈન્ટ ચેન્જ થઈ ગયો. ઓકે. કે મને એવું થયું કે મારે બિઝનેસ કરવો છે. શું વાત છે. તો મેં 1.5 વર્ષ મારા ફઈન છોકરાને ત્યાં બિઝનેસ જોબ કરી. 2-3 મહિનામાં તે મારા ફઈન છોકરાને, એ લોકો 3 ભાઈ હતા અને 4 દુકાન હતી ગુજરાત હાઉસિંગમાં. તો એક બ્રાન્ચ છે ને હું પોતે જ સંભાળતો હતો અને બહુ વેલ સેટેડ સંભાળતો હતો. બહુ સારું કહેવાય. અને 4 બ્રાન્ચનું કયા ટ્રેકમાં કયા નંબરનો કયા કલરનો પીસ પડ્યો છે ને એ મને ખબર હોય એટલું માઇન્ડ ઓબ્ઝર્વેશનથી હું કામ કરતો હતો. સારી વાત કહેવાય. તો પછી મને એવું થયું કે મારે છે ને હવે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે. તો મેં એકવાર ઘરે પણ કીધું કે પપ્પા મારે બિઝનેસ ચાલુ કરવો છે, મને પૈસાની જરૂર છે, મને પૈસા આપો. ઓકે. પણ ક્યાંક પપ્પાને હજુ પણ ડર હતો જૂનો. રાઈટ. કેમ કે એ તો ભૂલાય જ નહીં. તો કે ભાઈ નહીં, આ પૈસા આને ના દેવાય, ખોઈ નાખશે, બગાડી નાખશે, વેડફી નાખશે એમ. પછી મારા સગા મોટા ભાઈ એ ઓફિસમાં જતા હતા ડાયમંડની, એટલે મેં ભાઈને વાત કરી કે ભાઈ પૈસા મળે એવું ખરા, 1.5 લાખ રૂપિયા ખરા, ભલે વ્યાજે લાવી દે મને, પણ તું એક વખત ટ્રસ્ટ કર મારા ઉપર એમ. તો ભાઈએ આજે ટ્રસ્ટ કર્યો મારા ઉપર. ઓકે. અને એના ઓફિસના જે સેટ હતા એની પાસેથી વ્યાજે રૂપિયા લાવ્યા. વ્યાજે રૂપિયા લાવીને અને એને એવું કીધેલું કે આ એક ટ્રસ્ટ છે તારા ઉપર, તું જીવનમાં કરી બતાવજે. ટૂંકમાં પહેલો ને છેલ્લો. યસ. તો એ આજે 1.5 લાખ રૂપિયા વ્યાજે લાવેલા રૂપિયા
મહિના 1.5 મહિનામાં મેં ચૂકવી પણ દીધા. શું વાત છે? યસ. અને એક બ્રાન્ચથી બીજી બ્રાન્ચ, ત્રીજી બ્રાન્ચ, ચોથી બ્રાન્ચ, 5 બ્રાન્ચ, એવી મેં 5 બ્રાન્ચ પણ સક્સેસફુલી રન કરી 0 રૂપિયાથી, સમજો. સારી વાત કહેવાય. અને આજે રિસેન્ટલી મારી 2 બ્રાન્ચ ચાલુ છે, હમ. જે કતારગામમાં છે અને બીજી અશ્વની કુમાર રોડ હીરાબાગ પર છે, Okay. શગુન ડ્રેસીસ. બને બહુ સારી એવી રીતે એના અત્યારે રન કરીએ રન છીએ. કરીએ છીએ. ઓકે. હવે આ વચગાળાના સમયમાં વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ સુધી મેં બ્રાન્ચ ચલાવી. એટલે મારા સગા મોટા ભાઈને ઓફિસમાંથી મેં આમાં લઈ લીધો મારી સાથે. અચ્છા, અત્યારે તમારી સાથે છે? હા, અત્યારે મારી સાથે હવે રિસેન્ટલી 1 વર્ષથી નથી. ઓકે. હવે બિલ્ડર લાઇનમાં મારા ભાઈ છે. ઓકે, ટૂંકમાં એને બી અપડેટ કર્યું છે. અપડેટ કર્યું છે, Yes. રાઈટ છે. મારી સાથે 10-12 વર્ષ મારા ભાઈ સાથે રહ્યા છે, મારી સાથે. અને મારા ભાઈને અમે બંને થઈને બીજું એક ફોર્મ, એટલે કે નવી મેન્યુફેક્ચરિંગ ફોર્મ ચાલુ કરી. મારા બિઝનેસના આ 16 વર્ષના સમયગાળામાં મેં ઓછામાં ઓછા 50 થી વધારે લોકોને શોપ ઓપન કરાવડાવી છે. અચ્છા, ટૂંકમાં એમને હેલ્પ કરી છે. સપોર્ટ કર્યો Support કર્યો છે. સપોર્ટ કર્યો છે. Okay, હેલ્પ બહુ તો કેવું કહેવાય સતીશભાઈ, યસ. કે પૈસા દઈને કરીએ તો હેલ્પ કહેવાય. ના, પણ આ એક તમે જે વાત કરી કે હેલ્પ તો હર પ્રમાણે થતી હોય છે, થતી દરેક હોય. રીતે થતી હા. હોય છે. પણ તમારા કદાચ મંતવ્યથી એવું કહી શકે કે મેં હેલ્પ નથી કરી, સપોર્ટ Support કર્યો, તો એ કર્યો. સારી વાત કહેવાય. ને કારણ સપોર્ટ કે કરો. હું ખીચામાંથી પૈસા એને આપું તો હેલ્પ કહેવાય. યસ, યસ. પણ હું તો મારી વસ્તુનું એને સપોર્ટ કરું, ભાઈ જો અહીંયાથી માલ લેવાય, આ રીતે શોપ ચલાવાય, આ રીતનું કામ કરાય, આવું હું એને ગાઈડન્સ ટૂંકમાં આપું, તમારો શીખવાડ્યું છે. એક્સપિરિયન્સ એમને શેર 100%. કરીને એને ટૂંકમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા છે. યસ, યસ. રાઈટ, રાઈટ. તો આવા અને ઘણા એવા લોકો કે 100 થી પણ વધારે લોકોને મેં મારા બિઝનેસમાં સંકળાવેલા છે. અને અત્યારે એ લોકો ભલે રિસેન્ટલી મારા સાથે નથી બિઝનેસમાં, પણ કોઈ પણ જગ્યાએ છે ને તો એ નેક્સ્ટ લેવલ ઉપર છે. બહુ સારી વાત કહેવાય. પહેલા તો મહત્વની વાત એ છે કે તમારામાં આટલો બધો ફેરફાર આવી ગયો. આવી ગયા. અને ફેરફાર આવ્યા પછી કે જે અંદર એક ભાવના તમને જાગી જાય ગયા. કે ભાઈ લોકોને મારે સપોર્ટ કરી અને એને લોકોને આગળ વધારવા છે, એ પણ નિસ્વાર્થ ભાવે, યસ. તો ખરેખર કેનો ધન્યવાદ માનવો જોઈએ. ધન્યવાદ તો ઉપરવાળાનો કહેવાય યસ. કે કેમ? એને મને નિમિત્ત બનાવ્યો બધી 100%, વસ્તુમાં. 100%. ના, 100%. કેમ કે હરેક વ્યક્તિને આપણે ક્યાંક ને ક્યાંક ફેરફાર થતા હોય છે, પણ તમે આટલા બધા ટૂંકમાં એવા કહેવાય ને કે એવા વિષય સુધી તમે પહોંચી ગયા હતા અને હા. ત્યાંથી પાછા તમે રિટર્ન થયા, અને રિટર્ન થયા પછી પણ તમે પોતે એક આવું એક સારું એક વિઝન તમે જોયું અને એના ઉપર તમે કામ કરો છો, તો બહુ સારી વાત 100% કહેવાય. અને બહુ ઓછા લોકો કરતા હોય. કરતા. તો પ્રતિકભાઈ, મને એક પ્રશ્ન તો એવો થાય છે કે તમારો જે આટલો સમય છે, તમારો જે 16 વર્ષનો 20 વર્ષનો જે અનુભવ છે, એક્સપિરિયન્સ છે, અને તમે જે પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને અત્યારે સારો એવો બિઝનેસ કરો છો, તો ખરેખર આજના જનરેશનને, ટૂંકમાં આજના જે બિઝનેસમેન છે, જે નાના મોટો ધંધો કરી રહ્યા છે, ખરેખર એ લોકો ક્યાંક ને ક્યાંક અટકે છે. અને તમારા જેવો કદાચ જો બેસ્ટ એક્સપિરિયન્સ એ લોકોને કદાચ શેર થાય અને મળે, તો કદાચ એ પણ 1-2 સ્ટેપ આગળ વધી શકે અને એના ધંધાને પોતે એનહાન્સ કરી શકે, ટૂંકમાં આગળ વધારી શકે. તો ખરેખર પ્રદીપભાઈ, આજના સમયમાં લોકો જે બિઝનેસ કરતા હોય એ લોકો ક્યાંક ને ક્યાંક સ્ટક હોય, તો એનું કારણ શું હોય? ઓકે, બહુ મસ્ત તમે પ્રશ્ન પૂછો. એની પહેલા પણ મારે એક વાત કરવી છે સતીશભાઈ, આ તમારા પોડકાસ્ટના માધ્યમથી. 100%. ઘણા એવા મોટિવેશનલ મેં સેમિનાર એટેન્ડ કર્યા છે. અચ્છા. અને ઘણા એવા યુટ્યુબની મેં સ્પીચ પણ સાંભળી છે. અને આપણા લોક લાડીલા પ્રિય એવા મોદી સાહેબ પણ ઘણા એવા કહે છે કે આપણી પાસે મોટામાં મોટું ધન છે યુવા ધન. સાચી વાત છે. અને રસ્તામાં આપણે જોતા હોય છે, પાન ગલ્લાના જગ્યાએ જોતા હોય છે, તો યુવાધન આજે છે ને કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શોર્ટ ટાઈમમાં રૂપિયા બનાવવા માટે ચડી આવી છે. પાગલ છે, બહુ પાગલ છે લોકો. ચલો રૂપિયા બનાવવાની ગેમ પણ એકવાર માની લઈએ, પણ એની પાછળની જે ખરેખર મેં જે જીવન જીવી લીધું છે પહેલા પાસ્ટમાં, એ જીવનને છે ને પકડ્યા પછી છોડવું એના માટે બહુ મુશ્કેલી બની ગઈ છે. ટૂંકમાં અત્યારે જે લોકો જે રોંગ ટ્રેક પર જાય રોંગ છે, ટ્રેક ઉપર રાઈટ જાય છે. રાઈટ રાઈટ. તો ખરેખર છે ને યુવાધન ને મારું એટલું કેવું છે આ તમારા પોડકાસ્ટના માધ્યમથી, શ્યોર. ભલે તમે નાનામાં નાનો બિઝનેસ કરો અથવા તો નાનામાં નાની નોકરી કરો, પણ એક સંજય રાવલનો સેમિનાર છે કે જે પણ કરો ની 100% મૂકીને કરો. યસ. કર્મ તમે કરો, જેમ આપણે ભગવદ્ ગીતામાં કહે છે, તમે ફળની ચિંતા ના કરતા. 100% એવું છે કે અત્યારનું યુવાધન છે ને, મારું કેવું એવું છે કે જે બિઝનેસ કરે, નોકરી કરે, પણ મોબાઈલમાં ગેમ પાછળ ના જાય, કોઈ બીજા આવડા રસ્તે ના જાય. યસ. યુટ્યુબમાં બહુ બધું શીખવા જેવું પણ છે, એવું શીખીને કંઈક ને કંઈક બિઝનેસ ચાલુ કરે. જેમ કે હું જોઉં છું ઘણા લોકો નાની એવી ઉંમરમાં આજે 1 લાખ, 2 લાખ, 3 લાખનો બિઝનેસ પણ કરતા હોય છે. સાચી વાત છે ઘણા બધા લોકો, બહુ બધા લોકો છે. અને ઘણા બધા લોકો એવા છે કે જે એ કદાચ ઉડાડી દે છે. અને તમે જેમ કીધું એમ કે આજે ઘણી બધા આવડા રસ્તા ઉપર ચડી ગયા. એમાં મેન જોઈએ તો અત્યારે આપણા વિસ્તારની અંદર જોઈએ કે એક વ્યસન, એક મોટું એવું ગેમ બની ગઈ છે ને
કે પ્રતિકભાઈ જોઈએ આપણે નાની નાની એજની અંદર આજે સિગરેટ માવા ગુટખા બહુ. તો છે જ, એક નોર્મલ થઈ ગયું છે, પણ એનાથી હાઈ લેવલનું યસ જે આપણે ડ્રગ્સની વાત કરીએ, ગાંજાની વાત કરીએ, તો ગાંજાની. ત્યાં સુધી પહોંચી ગયું છે. સતીશભાઈ આપણે નાની ઉંમરમાં તો આ બધા નામ પણ નહોતા નહોતા સાંભળ્યા, યસ. અને અત્યારે એ લોકો વ્યસન ઉપર ચડી ગયા છે. ત્યાં પહોંચી ગયા. તો હું તો એમ કહું છું, નાનો મોટો કોઈ પણ બિઝનેસ ચાલુ કરી દે, અથવા તો નોકરી કરવી તો નોકરી ચાલુ કરી દે, ઓકે, અથવા તો ભણતા હોય ને તો એની સાથે સાથે નોલેજ લેવાનું ચાલુ કરી દે, રાઈટ છે. પાર્ટમાં થોડું ઘણો એક્સપિરિયન્સ લેવાનો ચાલુ કરી દે, નહીં કે તમે આમાં ખોટો સમય બગાડો. સાચી વાત છે. એટલે ખરેખર જે લોકો અત્યારનું જનરેશન જે વ્યસન ઉપર જાય છે એ બહુ ખરેખર બહુ ખરાબ વાત કહેવાય. બહુ જ. અને આપણા સમાજ, આપણા પરિવાર માટે ખરેખર એક શરમજનક છે કે ત્યાં લોકો, કેમ કે તમે એ ટૂંકમાં કહેવાય ને, રસ્તા પરથી તમે પાછા રિટર્ન થયા છો હા, અને તમને ખબર છે કે ત્યાંથી વળવું બહુ અઘરું હોય છે, રિટર્ન થવું બહુ અઘરું હોય છે. બહુ જ. અને અત્યારના છોકરાઓ ટૂંકમાં જોઈએ આપણે એટલી હદ સુધી એ લોકો અત્યારે ટૂંકમાં માઇન્ડે એવા બની ગયા છે જેને કે આપણે કહેવાય ને એકદમ ક્રોધી. હા, રાઈટ. કેમ કે વ્યસન જ્યાં સુધી એમને મળવાનું નથી અને વ્યસન માટે એમને પૈસા ક્યાંક ને ક્યાંક ખોટી જગ્યાએથી બનાવવા પડતા હોય છે, તો બધી રીતે તકલીફ પડશે. એક તો પરિવારના અંદર એક એવું ખોટી માન્યતાઓ ફેલાશે, ખોટું શું કહેવાય એને, પરિવારની અંદર એક એવી ખોટી દિશા લોકોને મળશે, એના જે બાળકો જે ખોટી દિશામાં જાય છે. તો ખરેખર આ બધી વસ્તુઓ રોંગ છે અને ખરેખર તમે સારો સંદેશ આપ્યો કે આ લોકોએ ત્યાં નહીં જવું જોઈએ. એક આની શોર્ટમાં જ ખાલી કહી દઉં, એક જ યસ, વાક્યમાં યસ, આખી વાત, જેનાથી કદાચ યુવા આજે જાગી જાય. રાઈટ, 100%. તો એક જ વસ્તુ કે અંગ્રેજો આપણે કીધું દેશ તો આઝાદ કરી લીધો તમે, 100%. પણ આનાથી કરીને બતાવો. યસ. તો એ ચેલેન્જ છે ને આજે યુવા માટે છે, અને એ ખરેખર આપણે કરવો અને જોઈએ. આપણી એજના તમામ લોકો માટે છે 100%. ચેલેન્જ. હું ઓનલી ફોર યુવા માટે નથી કહેતો, બધા માટે છે. જેટલા પણ વ્યસન માટે છે ને, આ ઓકેશનલી હોય તો ક્યારેક સમજીએ, પણ એને વગર નહીં ચાલે ને એ વ્યસન છે, સમજો. 100%, 100%. તો અંગ્રેજો એવું ચેલેન્જ આપીને ગયા છે, તમે આઝાદ તો થઈ ગયા છો, પણ આમાંથી આઝાદ આઝાદ થઈને બતાવો, અને એ આપણે કરી બતાવવાનું છે. આપણે કરી બતાવવાનું. 100%. ના, તમારો સંદેશ જે છે એ ખરેખર આપણા પ્રેક્ષકો સુધી, લોકો સુધી પહોંચે અને ખરેખર એના ઉપર એ લોકો ધ્યાન આપે અને આગળ ખરા વધે. ઉતરે. તો એક તો આપણી જે પરિવારની આર્થિક પરિસ્થિતિ છે એમાં આપણે સપોર્ટ કરી શકશું, 100%. આપણું ભવિષ્ય આપણે બેસ્ટ બનાવી શકશું, અને પ્લસ આવનારું જનરેશન છે એને કંઈક આપણે સલાહ આપી શકશું. ઓકે, 100%. હવે આપણે આગળ વાત કરીએ. મેં તમને પ્રશ્ન કર્યો તો તમે આ ટ્રેક ઉપર આવ્યા, હા, બહુ હા. સારી વાત કરી કે ખરેખર બહુ મહત્વનો પોઈન્ટ હતો કે ભાઈ જે લોકો ખરેખર બિઝનેસ કરવો છે અને બિઝનેસ કર્યા પછી પોતે ત્યાં કાં તો કંઈક સ્ટક થઈ જાય અથવા તો એમના આઈડિયા હોતા નથી, અથવા તો ઘણા વર્ષ સુધી તપસ્યા કરીને પાછું વાઇન્ડ અપ કરી દેતા હોય છે, તો ખરેખર એ લોકોએ શું કરવું જોઈએ? ઓકે, ઘણા બિઝનેસ છે ને કરતા હોય છે ને, તો નાની મોટી ભૂલમાં તો એક જ વસ્તુ મોટી હોય છે યસ. કે કસ્ટમરને છે ને છેતરતા હોય છે, ઓકે, ટૂંકમાં સેટિસ્ફાઈડ નથી થતા. સેટિસ્ફાઈડ નથી. અથવા તો હું તમને શોર્ટમાં કહી શકું કે નીતિ બહારનું કામ કરતા હોય. નીતિ કઈ રીતે, હું તમને એક મારો જ પોતાનો કિસ્સો કહું, યસ, યસ. તો તમે છે ને વધારે ઇઝીલી સમજી શકશો. રાઈટ, રાઈટ. જેમ કે હું નાની ઉંમરમાં છે ને, મને આમ કાનમાં પહેરવાનો બહુ શોખ હતો, અચ્છા. બાલી પહેરવાનો છે કાનમાં, કે Okay. એવું. તો મારા મિત્રો છે ને, એમાં ઘણા મિત્રો ડાયમંડમાં જોબ કરતા હતા, એટલે મારા મિત્રે એવું કીધું કે પ્રતિક તું કાનમાં પહેરે છે, હું તને હીરો લઈ અચ્છા. આપું. ઓકે. તો એ હીરો છે ને ચોરીને આવ્યો હતો. ઓહ. હા, એ જે મારા મિત્રો છે એ હીરો ચોરીને આવ્યા. એ હીરો ચોરીને આવ્યા એટલે મને કીધું હાલે હીરો તું ઓરિજિનલ પહેર. તો Okay. મેં એને સોનાથી મઢાવ્યો, અચ્છા. સોનાથી મઢાઈને મેં પહેર્યો. વિધિન 15 થી 20 દિવસમાં હીરો ખોવાઈ ગયો. અચ્છા, ટૂંકમાં એ આખું તમે જે સોનાની બનાવ્યું તે બુટ્ટી- બધું જ સોનાની બુટ્ટી ખોવાઈ ગઈ, સમજો. યસ. તો મેં મારા મિત્રને કીધું, ભાઈ મેં કીધું ઓલો હીરો તો ખોવાઈ ગયો. એ કે મોંઝામાં ને આપણે બીજો લઈ આવશું એમ, કારણ કે ક્યાં ઘરનું તું, ચોરીને જ હા, લાવવું હતું, સમજો. બરાબર છે. એટલે એ તમને ત્યારે હા. ખ્યાલ હતો કે નતો ખ્યાલ? મને ખ્યાલ જ હતો, એ ચોરીને, એટલે મને પણ ખ્યાલ હતો. ઓકે, એવું જ. બરાબર છે. હા. તો એ બીજી વખત છે ને નાના નાના સાઈઝના 3 હીરા લાવ્યો. ઓકે. તો એની મેં કડી બનાવી. અચ્છા, મેં કીધું હવે તો પડશે નહીં, કડી બનાવી તો હવે તો ક્યાં પડવાનો, ઓલો તો હીરો તો કદાચ પેચ નીકળી ગયો ને પડી ગયો. એ રાઈટ, રાઈટ. તો બીજી વખત કડી બનાવી ને, તો બોલો એ પણ ખોવાઈ ગઈ. ઓહ. તો ત્યારથી મેં છે ને એક નક્કી કરેલું, ત્યારે મારો બિઝનેસ પણ ચાલુ, ત્યારે ભણતા હતા, અચ્છા, ટૂંકમાં એ ત્યારે એટલી ટીનેજર મેચ્યોરિટી નહોતી. મેચ્યોરિટી નહોતી. રાઈટ. પણ ત્યારે મને એક મેચ્યોરિટીમાં એક દેખાણું કે નીતિ વગરનું નથી ટકતું. 100%. સાથે મારું પોતાનું પણ લઈ ગયું, કેમ કે સોનાના પૈસા તો મેં જ આપ્યા હતા, યસ, યસ, યસ. તો ભલે મારું એક પણ લઈ વસ્તુ જાય, બહારથી એમનેમ આવી હતી, પણ હા. જે આપણું પોતાનું હતું એ પણ એ ગયું. પણ લઈ જાય. તો ત્યારથી મેં છે ને નક્કી કર્યું હતું કે હું નીતિ બહારનું કામ નહીં કરું. 100%. તો આજે મારા બિઝનેસમાં પણ હું છે ને નીતિ બહારનું નથી કરતો. અચ્છા. ઘણી વખત કોઈ કસ્ટમરે છે ને મને 500,000 રૂપિયા વધારે પણ આપી ગયું હોય, જે જ્યારે ના ખબર હોય, Right. અથવા તો કોઈ મારા પાર્ટનરો હોય, મારા ટીમ મેમ્બરો હોય,
કોઈ એને બેલેન્સમાં પૈસા લીધા હોય બિલ બનાવ્યા પછી, યસ પણ એન્ડ ઓફ ધ ડે હું જ્યારે સાંજે રોજમેળ કરતો હોય ને તો 500,000 રૂપિયા બચ્યા હોય, યસ વધ્યા હોય, તો આપણે જ્યારે કેમેરા જોઈએ ને તો એમાં જોઈએ કે ભાઈ આ ભાઈના 500 રૂપિયા વધારે આવેલા છે, અચ્છા તો મેં એને ફોન કરીને પાછા પણ આપેલા છે. શું વાત કરો છો? યસ. તો આજે આ નીતિથી જો કામ કરું છું ને, આવા નાના મોટા બહુ બધા કિસ્સાઓ છે મારા હોય, હોય. બિઝનેસમાં, અને બધા સાથે થતા હોય. બધા સાથે થતા. તો એન્ડ ઓફ ધ મારે એવું કેવું છે કે પૃથ્વી છે ને ગોળ છે, સમજો. યસ પૃથ્વીમાં કઈ ચોરસ નથી કે એક ખૂણામાં તમારું હાચવી લે ખોટું કરેલું. તો રાઈટ બિઝનેસમાં પણ લોકો છે ને આવું બધું નાની મોટી વસ્તુથી ખોટું કરીને કસ્ટમરને છેતરવાનું બહુ કરતા હોય છે. અચ્છા તો ખરેખર એ નહીં કરવું એ જોઈએ. ના કરવું જોઈએ. તમારો ટૂંકમાં ઘણો બધો બિઝનેસ ત્યાંથી જ વધી જશે 100%. જો તમારી નીતિ સાચી હશે તો. યસ. આજે મારી પાસે છે ને રેફરન્સ બિઝનેસ બહુ આ સતીશભાઈ. યસ યસ જેમ કે તમે મારે ત્યાંથી એકવાર પરચેસ કર્યું હોય ને તો તમે એમ કહો કે વસ્તુ તો બાય ડિફોલ્ટ છે, પણ એ પ્રતિકભાઈનું છે ને, તમે એકવાર નેચર હોય, વસ્તુ જોવો, એનું કામ જોવો, ખરેખર ત્યાંથી લેવાય. બરાબર છે, એકદમ પરફેક્ટ અને ક્વોલિટી વાળું હોય છે. તો લોકો રેફરન્સ ક્યારે આપે? યસ યસ 100%. જે આપણી કોમ્યુનિકેશન સારી હોય એમની સાથે, 100%. આપણો સ્વભાવ સારો. સ્વભાવ સારો. જેમ કે હું તમને કહું, મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો ને તો મારી સામે આજુબાજુમાં ઘણા એવા બિઝનેસ હતા કે ત્યાં છે ને મોટી મોટી ફોર વ્હીલું આવે અને ડ્રાઈવર સાથે આવે, હમ. આટલી લેવલના સારા કસ્ટમર આવતા હતા. તો અઠવાડિયામાંથી મિનિમમ 2 થી 3 કસ્ટમર છે ને રડીને બહાર નીકળે. શું વાત કરો? હા. તો કેવું બને કે અમારી ફિલ્ડમાં કેવું હોય સતીશભાઈ કે કસ્ટમરને ડ્રેસ બતાવતા હોય તો ક્યારેક ના પણ ગમે, સમજો. 100%. હા બધાની આ તો ચોઈસ choice અલગ 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 હોય. તો ત્યારે જે મારી આજુબાજુમાં જે લોકો હતા ને એ લોકો છે ન બોલવાનું બોલે અને કસ્ટમર જ્યારે એન્ડ ઓફ ધ ડે રડે. યસ યસ તો આજે મારી પાસે છે ને કસ્ટમર ઇઝ ગોડ છે મારી પાસે. રાઈટ. બોલવા માટે નથી પણ ખરેખર મારા અંદરમાં છે કસ્ટમર ઇઝ ગોડ. તો મારે ત્યાં આવતું કસ્ટમર હું તો પહેલું જ માનું કે ભગવાન છે, સમજો. 100%. તો આ ભાવનાથી હું કામ કરું છું. ઓકે. તો ખરેખર તમે એક આજે પોઈન્ટ કીધો છે કે ભાઈ ધંધો કરવા માટે ક્યાંક ને ક્યાંક અટકતા હોય તો પહેલા તો આપણી એક નીતિ સાચી હોવી જોઈએ. 100%. કેમ કે જો એ સાચી રાખશો તો લાસ્ટમાં તમને એનો ફળ તો મળવાનું મળવાનું છે. હવે એના વિશે બીજી કંઈ તમે માહિતી, જે ટિપ્સ હોય કે જે ખરેખર લોકો આને અપ્લાય કરે, જેમાં તમે આ એક એક્ઝામ્પલ આપ્યું, એવા કોઈ બીજા 2-3 ટિપ્સ કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે ને ખરેખર એ મહેનત ઘણી બધી કરે છે પણ હજી ક્યાંક ને ક્યાંક અટકે છે, કે જેનો ગ્રોથ થવો જોઈએ એ ખરેખર થતો નથી. તો એવી હજી 2-3 ટિપ્સ કે જે તમે ટૂંકમાં એને ઉપયોગ કરી હોય, યુઝ કરી હોય અને તમે આજે ત્યાં સુધી પહોંચી ગયા. ડન છે. જેમ કે હું પોતે બિઝનેસમાં જ્યારે કસ્ટમરને હેન્ડલ કરતો હોય ને તો સૌથી પહેલા તો એમને પાણીનું પૂછું. ઓકે. જનરલી ઘણા લોકો પૂછતા હોય છે પાણીનું, એવું નથી કહેતો કે નથી પૂછતા એમ હા. પાણીનું. તો હું તો સૌથી પહેલા એને પાણીનું પૂછું. એટલે 2-5 મિનિટ બહારથી આવે, જેમ કે આપણી ઘરે મહેમાન હોય તો શાંત તો થાય એટલી. 100% યસ. પછી હું એની નીડ જાણું કસ્ટમરની. ઓકે. તો જેમ કે મારે ત્યાં લેડીઝ કસ્ટમર છે તો હું તો લેડીઝનો જ તમને ઉદાહરણ આપીશ. Yes, તમે yes, એને yes. તમારા બિઝનેસમાં વોટેવર શકો. તમે એના હા. રિગાર્ડિંગ તમે સમજી કરી શકો. શકો. તો હું પૂછું કે બેન તમારે કપડાં લેવા છે તો કઈ રેન્જ સુધીના લેવા છે, ઓકે. કયા ઓકેશનમાં પહેરવા છે, ઓકે. તમારા ખુદના મેરેજ છે કે સાઈડમાં છે, Yes. સાઈડ મતલબ ટૂંકમાં રિલેટિવ્સ relatives નિયર ના, ડિયરમાં, હા, ફ્રેન્ડ હા. સર્કલમાં. તો આવી પ્રોપરલી એની નીડ જાણું. એને ખરેખર જે જરૂર છે, જેમ કે ઘણી વખત કસ્ટમર આવે કે મારે 5,000 સુધીની રેન્જ ચાલે એમ, યસ. તો હું એને 5,000 નો જ આપું એવું જરૂરી નથી. નથી. યસ. 3,000 માં પણ સારી વસ્તુ આવે, રાઈટ ક્વોલિટી આવે. રાઈટ રાઈટ. તો એની નીડ મુજબની એને છે ને વસ્તુ આપું તો કસ્ટમર તો એ પહેલો સેટિસ્ફાઈડ થયો. સેટિસ્ફાઈડ થયો. યસ. પછીની વસ્તુ કે એ કસ્ટમર છે ને, મારે ત્યાં પહેલેથી મેં તમને આગળ કીધું, હું ત્યાં મારે ત્યાં વસ્તુ એવી રાખું કે જે સિમ્પલ સોબર હોય, તો Yes. 1-2 વર્ષ પછી પણ પહેરવું તો ઇઝીલી વેર કરી શકે. પહેરી શકે. યસ રાઈટ. તો એને એવી વસ્તુ આપું કે 1000 માણસોની વચ્ચે છે ને એને વાવ ફીલ થઈ જાય, ઓકે. ટૂંકમાં એ પોતે હેપી થઈ જાય, ખુશ થઈ હેપી થઈ જાય. તો આવી નાની નાની જે બેઝિક જરૂરિયાત છે ને એ આજે નથી કોઈ લોકો પૂછતા. જાય. યસ. ખાલી ટૂંકમાં બિઝનેસ અથવા ધંધો કરવા માટે જ કરતા હોય છે. ઘણા મારા છે ને મિત્રો એવા છે ને, હું ઘણી વખત મિત્રોને મળવા જતા હોય જે બિઝનેસ કરતા હોય ને, યસ તો બિઝનેસ કરતા હોય ને આમ વટથી કરતા હોય, યસ યસ. અથવા તો આપણે ઓલું ગુજરાતી દેશી ભાષામાં કહે ને વળકા વસોડકા કરતા હોય. હા 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 બસ. હવે કસ્ટમર આરે વળકા વસોડકા કરવાના, એ આજે તમને પૈસા આપવા આવે છે, રાઈટ રાઈટ. અને એનાથી તો આપણે ધંધો કરવાનો. ધંધો ચાલતો હોય. યસ. અને ઘણા ઇગોઇસ્ટિક હોય, નહીં એ તો નહીં થાય, એ આમ જ થશે, યસ. એનું આવું જ આવે. તો આ રોંગ વસ્તુ છે. હા, રોંગ વસ્તુ, આવું ના કરવું જોઈએ. કેમ કે આજે તમારી આગળ કોઈ પણ, કેમ કે માર્કેટમાં બહુ બધા ઓપ્શન્સ છે અને તમારે ત્યાં જો વ્યક્તિ આવ્યું છે તો એ ખાસ કંઈક તમારું જોતા હશે તો જ. અને તમારે એ માર્કેટની અંદર ટૂંકમાં જે હરીફાઈ ચાલે છે તો એ હરીફાઈની અંદર જો તમારે આગળ વધવું છે એ રેસની અંદર, તો ખરેખર પોતામાં બદલાવ તો લાવવો જ પડશે. અને ધંધાની રીતે જ કરશો તો થઈ શકશે. ટૂંકમાં એક ફેમિલી વ્યક્તિ આપણે ત્યાં આવ્યા છે અને એની સાથે જે આપણે વર્તન કરતા હોય તો એ રીતે જ કસ્ટમર સાથે વર્તન કરવું જોઈએ.
યસ ફેમિલી વાતાવરણ એને આપી દો ને તો એને પોતાને એવું થાય કે આ મારી શોપ છે રાઈટ સાચી અને વાત હું એ એસ્ટાબ્લિશ કરું છું. અને મોટા ભાગે આ લોકો કરતા કરતા નથી. નથી. અચ્છા, તો બસ આ જ ત્યાં લોકો તકલીફ છે. સ્ટક થઈ જતા હોય છે, Stuck. ત્યાંનો બિઝનેસ આગળ નથી વધતો. ઓકે, બહુ સારી ટિપ્સ આપી તમે. Thank you. ને કેવું હોય છે પ્રતિકભાઈ, ખબર બધાને હોય છે પણ કરતા ખરેખર કોઈ કરતા નથી, અને એ ટૂંકમાં એપ્લાય કરવું ને બહુ અઘરું હોય છે. અઘરું છે. પણ આ નાના નાના પોઈન્ટ્સ છે કે ખરેખર એના બિઝનેસને આગળ વધારી શકે. તો તમે બહુ સરસ વાત કરી કે ભાઈ આવી બધી વસ્તુઓનો ફેરફાર કરવો જોઈએ. બીજું એના સિવાયનો તમારો કોઈ એક્સપિરિયન્સ કે ભાઈ આજના યુવાનો છે કદાચ તમને કંઈ સંદેશો દેવા માંગતા હોય? યસ અત્યારે છે ને સોશિયલ મીડિયા બહુ પાવરફુલ ટૂલ છે. 100% છે, 100%. એના સિવાય એ કંઈ છે જ નહીં એવું જ માનીએ. 100%. અને એમાં પાછું હેવી વર્ઝન અપડેટ થયું જેને આપણે એઆઈ એઆઈ કહીએ યસ. તો ઘણા બિઝનેસમેનો છે ને સૌથી પહેલા તો કેમેરા સામે આવે એટલે શબ્દો ભૂલાઈ જાય. યસ. પેલા નક્કી કર્યું હોય કે આપણે છે ને વિડીયો ચાલુ કરીને પેલા આ વસ્તુ બોલવાની છે. ઓકે. પછી જ્યારે વિડીયો ચાલુ કરે હું બોલવું અચ્છા. આવું થઈ જાય. તો મારે એને એવું કેવું છે કે તમે છે ને જે મગજમાં આવે ને દિલથી આવે ઓરિજિનલ બોલો, રાઈટ. નહીં કે સ્ક્રિપ્ટેડ બોલો. અચ્છા, સ્ક્રિપ્ટેડ બનાવશો તો તમને જરૂર નથી, કારણ કે બનેલી વસ્તુ તમે બોલો એમ કે તમારી દિલમાં ઉદરથી આવેલી જે વસ્તુ બોલો. yes. તમે જો કદાચ મારા સોશિયલ મીડિયાની રીલ્સ જોઈ હોય તો હું તમને કહું કે મેં એક પણ રીલ છે ને રીટેક નથી કરી, સમજો સર. અચ્છા, કન્ટિન્યુ હોય છે. Continue જ કેમ હોય કે છે. નેચરલી બોલવાનું. નેચરલી બોલું છું અને મારે દિલથી જે આવે છે ઓરિજિનલિટી બોલું છું. યસ યસ. તો આજે ઘણા એવા કસ્ટમર જે મારે ત્યાં આવે ને એ લોકો એવું કહે છે કે પ્રતિકભાઈ તમારી છે ને રીલ સાંભળવી બહુ ગમે. અચ્છા, તો ક્યારે ગમે લોકોને કે આપણે કે કંઈક ઓરિજિનલિટી reality છે, આપીએ છીએ. ઓથેન્ટિક છે મારી રીલ, ત્યારે લોકોને ગમે. ભલે મારા દેશી ટોન છે, દેશી શબ્દો છે, પણ લોકોને આજે ટચમાં હું છે. ઓકે ઓકે. જેમ કે હું કહી શકું કે હું સુરતમાં કતારગામ એરિયામાં બેઠો છું શોપ લઈને, તો મારી પાસે ગુજરાત બહારથી પણ કસ્ટમર આવે. રાઈટ. જેમ કે મહારાષ્ટ્ર, પુણે, ગુજરાતમાં પણ સુરત સિટીથી બહારથી પણ આવે, જેમ કે વડોદરા, અમદાવાદ, કચ્છ, અખતરાણા, આવા દૂર દૂરથી આવે ઓકે. સ્પેશિયલ શોપિંગ માટે. શોપિંગ માટે આવે છે. હવે સમજો મેં આગળ તમને કીધું એમ કે એટલા દૂરથી લોકો કોણ ક્યાંથી આવે છે ક્યારે ખબર પડે કે એન્ડ ઓફ ધ ખબર પડે યસ. કે જ્યારે બિલ બનતું આપણે બે ચાર શબ્દો પૂછીએ, વાતચીત કરીએ ત્યારે ખબર ત્યારે પડે. ખ્યાલ આવે. યસ. અથવા તો ક્યારે કોઈ કઈ પણ દે પહેલા એમ. રાઈટ. તો હવે તમારા આંગણે આવ્યું છે તો તમારે એટલીસ્ટ મહેમાન ગતિ તો કરવી જરૂરી છે ને. 100%. તો મેં મારે દિવાળી ટાઈમમાં આ કસ્ટમરોનો એટલો બધો જબરજસ્ત સપોર્ટ કે દિવાળી ટાઈમમાં મારે બપોરે છે ને શટર પાડી દેવું પડે 2 વાગ્યા સુધી. શું વાત કરો? કારણ કે અંદર 10 કસ્ટમર ઊભા હોય, બહાર 10 કસ્ટમર ઊભા હોય, એટલું બધું વેઇટ કરતા હોય. તો મેં સ્પેશિયલ એક છોકરો હાયર કર્યો હતો હા હા. કે જે બહાર ઉભેલા કસ્ટમર છે ને એને તમે ચા પાણી નાસ્તો બધું કરાવો, નહીં લઈને તો ચાલશે. આપણી આંગણે આવ્યા છે ને, રીલ જોઈને આવ્યા છે ને. હા, ટૂંકમાં તમે કીધું કે ભાઈ ઘણા બધા લોકો જે બહારથી આઉટ ઓફ સિટીથી આવતા હોય અને જે બપોરનો સમય હોય તો ખરેખર આપણી ફરજ બને અને એ ધ્યાન રાખવું જરૂરી છે કેમ કે કસ્ટમર આપણા ભગવાન છે. યસ. જેમ મેં કીધું મારામાં ઈ છે. રાઈટ રાઈટ. એ ક્યારે બતાવે કે તમે જે કરી બતાવો ત્યારે દેખાય. કસ્ટમર ઇઝ ગોડ બોલવાથી નથી આવતું, કરવાથી આવે છે. યસ. તો જ્યારે મેં આ લોકોને આપ્યું ને ત્યારે કસ્ટમર પણ છે ને 1 કલાક 2 કલાક સુધી વેઇટિંગ કરીને પણ મારે ત્યાંથી પરચેસ કર્યું છે અને હેપીલી થયા છે. હાલે એને એક એવો ભાવ અંદરથી જાગ્યો છે કે બાકી તો એક કસ્ટમર છે, ચલો ભાઈ અહીંયા આટલું વેઇટ કરો, આપણે બીજી દુકાનેથી લઈ લઈએ. હા, થઈ શકે એવું. પણ તમે જો કદાચ આ વસ્તુને અપ્લાય કરી એનાથી કદાચ એનામાં પણ એક વ્યક્તિત્વ જાગે કે ભાઈ ચલો કઈ નહીં, થોડી વાર આપણે હજુ વેઇટ કરીએ, કેમ કે એટલા દૂરથી આવ્યા છે અને પ્લસ તમારી કંઈક તો રીલ્સ જોઈને જ આવ્યા. 100%. તો સોશિયલ મીડિયામાં તમારી જે પણ એક ઓળખ છે પોતાની, જેમ કે છે ને ત્યાં કહે છે કે ભાઈ જેટલા લોકો છે ને એટલામાં બધામાં ભગવાન એક ખૂબી બનાવી છે બહુ મસ્ત, 100% જબરજસ્ત. તો તમારી ખૂબીને ઓળખો. એ ખૂબીને ઓળખ્યા પછી તમને જેવી તમારી શૈલીમાં રીલ બનાવતા આવડે છે, વિડીયો બનાવતા આવડે છે, તો અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બહુ બધું માધ્યમ છે, સમજો સોશિયલ મીડિયા. તો એમાં તમારા શોર્ટ તમારા વિડીયો અપલોડ કરો, જેનાથી લોકોને તમારામાંથી કઈ પ્રેરણા પણ મળશે. અથવા તો તમે બિઝનેસ કરો છો તો બિઝનેસમાં પણ તમે સ્ટાર્ટ કરી દો. રાઈટ. 100%. તો આજે નહીં તો કાલે તમારે સોશિયલ મીડિયા વગર નહીં ચાલે, ફાઇનલ છે. અચ્છા, એટલે એક બીજી વસ્તુ કે ભાઈ આપણે સોશિયલ મીડિયા તો અપનાવવું જ પડશે. યસ. આવડે છે તો એને બેસ્ટ રીતે કરો અને નથી આવડતું તો શીખવાનું શરૂ કરો, પણ આવવું તો પડશે, એના વગર શક્ય નથી કેમ કે આજે ઓલમોસ્ટ બધું ડિજિટલ થઈ ગયું છે. અને ઘણા બધા લોકો, તમે જે સોશિયલ મીડિયાની વાત કરી કે ભાઈ સોશિયલ મીડિયા છે, તો સોશિયલ મીડિયામાં ખરેખર કઈ વસ્તુ જે છે, કયા પ્લેટફોર્મ છે કે એનો ઉપયોગ કરવો જોઈએ આપણે? હું તો અત્યારે રિસેન્ટલી તમને સતીશભાઈ કહું, બહુ આપણે એટલું બધું ભણેલા નથી, આપણે 12 પાસ છીએ ને કોલેજ 1 વર્ષ દાદરા ચડેલા છીએ. કોલેજમાં ગયા નથી, કોલેજના દાદરા ચડેલા છીએ, સમજો.
પણ હું છે ને કેવું કરું છે, સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ આ 3 પ્લેટફોર્મનો ઉપયોગ કરું છું. અચ્છા. અને એમાં મેં એક એજન્સી હાયર કરેલી છે. ઓકે. તો આજે વિડીયો બનાવી લઉં બલ્કમાં એક સાથે મારી સમજો 2-3 કલાકમાં 20-25 વિડીયો બનાવીને હું પછી એજન્સીને આપી દેતો હોઉં છું. અચ્છા. અને એજન્સી એને ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરતી હોય છે. ઓકે. તો ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ 3 જગ્યાએ અપલોડ કરતા હોય. તો આનાથી છે ને મને રીચ મળતી હોય છે અચ્છા. અને નેચરલિટી હોય છે. ટૂંકમાં 3 પ્લેટફોર્મ છે, ખરેખર એના ઉપર તો જવું જોઈએ. અને એના સિવાયના હજી ઘણા બધા પ્લેટફોર્મ બહુ છે, બધા છે. પણ એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરીએ. પણ શરૂઆતના જે મેન આ 3 તો મેન છે જ. એને કરી જેમ કે દેવા હું તમને કહું સતીશભાઈ, મોટી એજેડ વ્યક્તિ હોય જેમ કે 50+ હોય યસ યસ. તો ઇન્સ્ટા, ફેસબુક લગભગ અત્યારે બહુ ઓછા ખબર ઓછા હોય. તો હોય. યુટ્યુબ તો હોય એટલીસ્ટ. હા, યુટ્યુબ હોય, ફેસબુક બી યુઝ કરતા હા, હોય. ફેસબુક બી હોય, રાઈટ છે. રાઈટ. તો ઇન્સ્ટાગ્રામ હોય તો કેવું છે, યુવા વર્ગ જોતું હોય તો Yes. એને પણ કામ તો આવી હરેક કેટેગરીમાં હરેક કેટેગરીમાં આમાં થઈ જાય. અચ્છા, બરાબર. બહુ સારા આઈડિયા છે તમારા ને લોકોને ખરેખર આના ઉપર આવવું જોઈએ. આવવું જોઈએ. ઓકે. તો ખરેખર પ્રતિકભાઈ તમે બહુ સારી વાત કરી છે અને ખરેખર બહુ મજા આવે છે તમારી સાથે વાત કરીને. અને કેટલો બધો સમય વયો ગયો છે, છતાં એમ લાગે કે હજુ આપણે ચર્ચા કરતા રહીએ. પણ પ્રતિકભાઈ, ઘણી બધી ચર્ચા તો તમારી સાથે કરી, ઘણી બધી તમે તમારા પાસ્ટની લાઈફ, અત્યારની લાઈફ બધી ચર્ચાઓ કરી, તમે થોડું બિઝનેસ વિશે નોલેજ આપ્યું. પણ એક પ્રશ્ન હજી મને મનમાં આવે છે, અને એ છે કે જો પ્રતિકભાઈ જેવા વ્યક્તિ જે પાછળની જિંદગીની અંદર એક એવા ટૂંકમાં ખલનાયક જેવો સીન હતો જેમનો અને અચાનક એ બિઝનેસ પ્લેટફોર્મ ઉપર આવી ગયા, ટ્રાન્સફર થયું સારું, અને પ્લસ એક પ્રોફેશનલ વ્યક્તિ બની ગયા. તો તમે જેમ કીધું એમ કે ભાઈ મારા પપ્પાએ મને એવું કીધું હતું કે ભાઈ આને કોઈ જગ્યા પર મૂકીને તમારા ભાઈના શોપ પર તમે ગયા, પણ ખરેખર આટલો બધો ફેરફાર આટલી જગ્યામાં તો ના જ થાય. હા, એનું કંઈક તો રીઝન હોય જ. તો એના વિશે કંઈક થોડી ચર્ચા કરો. સુપર સતીશભાઈ. ખરેખર આ છે ને તમે જે પ્રશ્ન પૂછો ને અત્યારે એનો જવાબ માટે લોકોને બધાને જરૂર છે. ઓકે. એવો પ્રશ્ન પૂછ્યો છે. કેમ કે પૂછવો જરૂરી છે. 100%. જેમ કે છે ને ઘણા લોકોને કરવું તો હોય, હમ. ચેન્જ પણ થવું હોય, 100%. બધું જ કરવું હોય. સમજો મેં જે આગળ વાત કરી એને બધું જ અને કરવું હોય. ખબર પણ ખબર પણ પડતી કે આ પડતી હોય, કરવાથી ફાયદો થશે. ફાયદો થતો હોય છે. તો આ છે ને એક સંસ્થા સાથે હું જોડાયેલો છું જેનું નામ છે પ્રોગ્રેસ એલાયન્સ. ઓકે. આ સંસ્થામાં લોકો છે ને નિસ્વાર્થ ભાવે આવે છે. અચ્છા. જેમ કે તમારા બિઝનેસમાં આજે સ્ટ્રગલ છે, તમારા રિલેશનમાં સ્ટ્રગલ છે, તમને સેલ્સમાં સ્ટ્રગલ છે, તમને એકાઉન્ટમાં સ્ટ્રગલ છે, આવી નાની મોટી કોઈ પણ 360 ડિગ્રી લેવલે તમને કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રોબ્લેમ છે ને, તો તમારી સાથે એવો વ્યક્તિ છે જે એક્સપર્ટ નથી, અનુભવ છે. ઓકે. સમજો એની પાસે નોલેજ નથી. મારું કેવું એક્સપર્ટ મીન્સ કે નોલેજ વાળો નથી, પણ એ પોતે અનુભવમાંથી ઓકે, એમાંથી પસાર થયેલો વ્યક્તિ Yes. કે ભાઈ સતીશભાઈ આવું નહીં, આવું કરાય તો તમે જલ્દી એમાંથી બહાર નીકળી જાઓ. ઓકે. જેમ કે અત્યારના સમયમાં ઘણા લોકો છે ને લોન લઈને અટવાતા હોય, તો હું પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થા સાથે જોડાયેલો છું. એમાં અમારા પાસે 5000 થી પણ વધારે ફેમિલી લોકો છે. ઓકે. તો 5000 માંથી કોઈ એવો વ્યક્તિ છે કે જે 5 કરોડ, 10 કરોડ, 20 કરોડ એવા ડેપમાંથી બહાર આવેલા છે. શું વાત છે. યસ. તો એવા અનુભવ તમને ડાયરેક્ટ મળે. રાઈટ રાઈટ. અને એ નિસ્વાર્થ ભાવે તમારું ટોટલી વસ્તુ તમને બતાવવા રેડી હોય છે. અચ્છા. આજે કોમ્પિટિટરની દુનિયામાં તમે કોઈને પૂછવા જાઓ ભાઈ તમે બિઝનેસ કઈ રીતે કરો તો નહીં બતાવે. નહીં સમજો કોઈ નહીં જણાવશે. યસ. એમ કે આ મારું મોનોપોલી છે. હા, બસ એવું કહીને તે સ્ટોપ કરી દેશે. પણ આ પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થા એક એવી છે કે એને એક શબ્દ, નાનો એવો શબ્દ તમને કહું તો સંભાવનાની દુનિયામાં તમારું સ્વાગત છે. અચ્છા. સંભાવનાની દુનિયા. શું વાત છે. આજે અમારી પાસે જેટલા એન્ટરપ્રેન્યોર જોડાયેલા છે અમે બધા પ્રોગ્રેસ એલાયન્સ સાથે, અમારું મોનોપોલી જેવું કંઈ છે નહીં. અચ્છા, બધું ઓપન કિતાબ છે. ઓપન જ કિતાબ છે. કારણ કે હું આજે મોનોપોલી આજે હું નહીં કહું તો કદાચ એને સમય થોડો લાગશે, 1-2 દિવસ લાગશે, 5-10 દિવસ લાગશે, પણ આજ નહીં તો કાલ તો એની પાસે આવવાનું આવશે અને મળશે જ. એની કરતા બેટર છે કે તમે અત્યારે એને કઈ એની સાથે રિલેશન નેક્સ્ટ લેવલ કરીને અને એની પાસેનું જે નવું છે ને એ તમે શીખો. યસ. એકબીજાને આપવા લેવાનું. તો અમે છે ને કંધેથી કંધો મિલાવીને એકબીજાને સપોર્ટ કરીએ છીએ ને એની પાસે ત્યાં સારું છે અમે શીખીએ છીએ, મારી પાસે સારું હું એને શીખવાડું છું. ઓકે, બરાબર છે. તો આનાથી છે ને મને પુશઅપ મળ્યું છે અને મારા બિઝનેસ, મારું બિહેવિયર, મારી લાઈફસ્ટાઈલ, મારું ચેન્જિંગ બધું જ ઓલમોસ્ટ હું તો એમ કહું ને તો પ્રોગ્રેસ એલાયન્સને કારણે મારું ચેન્જીસ છે. અચ્છા, ટૂંકમાં પ્રતિકભાઈનો ચેન્જીસ 100% જોઈએ તો અહીંયાથી પણ ઘણો બધો હું થયો છે. અત્યારે તો આ પ્લેટફોર્મમાં મારી જોડે ફોટો નથી, પણ હું કદાચ ફોટો પણ બતાવું ને, જ્યારે પ્રોગ્રેસ એલાયન્સમાં જોઈન્ટ થયો ને તો મારે છે ને એટલી દાઢી હતી લાંબી, ઓકે, 2 કાનમાં બાલી પહેરતો હતો, આવું હતું. તો પ્રોગ્રેસ એલાયન્સે મને બતાવ્યું છે કે રિયલ બિઝનેસમેન કેવો હોય છે. રાઈટ રાઈટ. ટૂંકમાં એક આપણો અરીસો બતાવ્યો છે. યસ.
તો મારું જે કાંઈ છે અત્યારનું ચેન્જીસ તમે જે કાંઈ મને પૂછ્યું તો બધું પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થા થકી છે. ઓકે, બરાબર. તો ટૂંકમાં તમારી પાસે એક એવી સંસ્થા છે કે જે તમને ખરેખર આગળ ને આગળ પુશઅપ કરતા રહી છે. 100%. અને જે લોકો છે ખરેખર ક્યાંક ને ક્યાંક આવી રીતે અટકેલા છે, તો ખરેખર સુરતની ઘણી અંદર એવી ટૂંકમાં સંસ્થાઓ રન સંસ્થાઓ કરે છે. છે. અને કદાચ જો ક્યાંક આપને એવું લાગે તો એકવાર આપણે એનો સપોર્ટ લેવો જોઈએ અથવા લેવો તેમની જોઈએ. સાથે જોડાવવું 100%. જોઈએ કે જેથી કરીને આપણે અટકેલા છે તો થોડા આગળ જઈ વધી છે. શકીએ. મારું તો તમારા પોડકાસ્ટના માધ્યમથી નાના મોટા દરેક બિઝનેસમેનોને આહવાન છે હા, હા. કે તમે એકવાર પ્રોગ્રેસ એલાયન્સમાં આવો, કઈ વેથી કામ કરે છે જોવો, યસ, જાણો અને તમારા બિઝનેસમાં નેક્સ્ટ લેવલ શું થઈ શકે છે યસ, તમે એકવાર જોઈ જુઓ. 100%. કેમ કે જો કદાચ કંઈક કરવાથી મળતું હોય તો 100% એને અપ્લાય કરવી જોઈએ. 100%. અને જો ઘણા બધા લોકો કરતા હોય આને હા, અને સાથે જોડાયેલા હોય તો કંઈક તો એની ખાસિયત હોય. હોય તો એકવાર ખરેખર એમના માટે વિચારવું જોઈએ અને એકવાર કદાચ એવું લાગે તો એકવાર વિઝિટ બી કરવી જોઈએ. 100%. ઓકે, તો ખરેખર પ્રતિકભાઈ મજા આવી તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણી બધી તમારી પોતાની માહિતી આપી, પ્લસ બિઝનેસને લઈને પણ તમે ઘણી બધી માહિતી આપી અને આપણી પર્સનલ લાઈફની અંદર પણ આપણે કઈ રીતે રહેવું જોઈએ અને આપણામાં કઈ રીતે ચેન્જીસ લાવવા જોઈએ, બહુ બધી આજે સરસ મજાની વાતો તમે કરી અને લોકો સાથે શેર કરી. અને આપણા જે મારે વ્યુઅર્સ પણ એક સતીશભાઈ થોડુંક એડ કરવું છે આમાં તમારી 100% સાથે. કેમ નહીં. જેમ કે પોડકાસ્ટ શબ્દ આવે અને એમાં પણ જો તમારું નામ આવ્યું કે ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ, અરે થેન્ક યુ. તો હેલ્ધી આવ્યું એટલે મને એમ થયું કે ખરેખર આમ હેલ્ધી, તો ખરેખર જે આ પોડકાસ્ટ છે ને એ ઓરિજિનલ તમે બનાવો છો, યસ, જે હેલ્ધી હોવું જોઈએ, હોવું જોઈએ. તો એવું હેલ્ધી નામ પ્રમાણે તમારું આ પોડકાસ્ટ અચ્છા. બનાવ્યું. ખરેખર મને પણ એવું થયું કે રિયલમાં જે પોડકાસ્ટ બનાવ્યું છે ને એ જોરદાર બનાવ્યું છે તમે. અને મને જે સવાલો તમે જે કર્યા છે ને એ પણ બહુ અનબિલેબલ સવાલો છે. પ્રતિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. બસ આ બધી ધન્યવાદ. વસ્તુઓ કહેવાય ને કે જ્યારે યુનિવર્સની વાત કરીએ તો એની હા. કંઈક કૃપા હોય છે. આપણા ઈષ્ટદેવ છે, ભગવાન છે, કૃપા હા, હા. એમની બધાની હોય. અને ખાસ તો તમારા જેવા જે મિત્રો હોય હા, તો એમની ખરેખર મહેરબાનીથી આ બધું કરતા રહીએ છે અને થતું હોય છે. અને બીજી વાત કે તમે જે નામ પૂછ્યું કે ભાઈ ગુજ્જુ હેલ્ધી, તો ખરેખર ઘણા બધા પ્રશ્નો એવા હોય હા, કે તમે ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ છે તો એની અંદર ખરેખર કે ખાલી ડોક્ટર કેટેગરીને જ હોય છે. હા. પણ પછી અમારે એમને ક્લિયરિટી આપવી પડે કે હેલ્ધી એટલે ખાલી એવું નથી કે શારીરિક હેલ્ધી. શારીરિક રાઈટ છે. હેલ્ધી એટલે કે ભાઈ એની અંદર ઓલ ઓવર બધા હેલ્ધી. જેમ કે આપણે માનસિક છીએ માનસિક. તો માનસિક હેલ્થી, શારીરિક છે તો શારીરિક હેલ્થી, એટલે ઓલ કેટેગરી કે અહીંયાથી કંઈક બેસ્ટ લોકોને મળી શકે. તો એ પ્રકારનું આપણું એક ટૂંકમાં નામ ચોઈસ કર્યું છે, ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. એટલે કે ગુજ્જુ જોરદાર. એટલે બધા ગુજરાતીઓ આવી ગયા ગુજરાતી આવી ગયા. અને હેલ્ધી એટલે ઓલ ઓવર હેલ્ધી, એ પછી Healthy. શારીરિક, માનસિક બધી રીતે. તો આ રીતે છે. તો થેન્ક યુ સો મચ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રતિકભાઈ, ફરી મળીએ આપણે. 100%. થેન્ક યુ. હલો મિત્રો, ખરેખર આ પોડકાસ્ટની અંદર આજે બહુ મજા આવી અને પ્રતિકભાઈ સાથે ઘણી બધી ચર્ચા કરી. પ્રતિકભાઈ પોતાની જર્નીની વાત કરી. તો એક પ્રતિકભાઈ વિચારો કે એક પ્રતિકભાઈ એવા ખલનાયક હતા, જે સંજય દત્તનું મૂવી છે ખલનાયક, ખરેખર સેમ સ્ટોરી છે એમની. અને ત્યાંથી એને પોતે ખરેખર ઘણું બધું ટ્રાન્સફોર્મેશન કર્યું અને આજે એક બિઝનેસમેન તરીકે પોતે છે અને ઘણા બધા લોકોને પોતે સપોર્ટ પણ કરે છે. તો ખરેખર આપણામાં પર પરિવર્તન આવે છે અને પરિવર્તન સમય પ્રમાણે લાવવું જરૂરી છે. તો 100% ખરેખર મિત્રો મજા આવી. એકવાર શક્ય હોય તો પ્રતિકભાઈની શોપ છે કતારગામની અંદર, તો ત્યાં અમને વિઝિટ કરજો, મળજો. ભલે કંઈ તમે શોપિંગ કરો કે ના કરો, શોપિંગ કરવા માટે નથી કહેતો, પણ તમારા પોતાને જો કંઈક આગળ વધવું છે અને કંઈક હેલ્પની જરૂર છે, સપોર્ટની જરૂર છે, 100% 100%. નિસ્વાર્થ ભાવે પ્રતિકભાઈ તમને મદદ કરશે. ઓકે મિત્રો, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.